નમસ્તે દોસ્તો, મારું નામ છે સોહમ. કેમ છો બધા? મજામાં? અને આ જગ્યા છે કિમ્બરલીનું બિગ હોલ, જે સિચ્યુએટેડ છે કિમ્બરલીમાં. અહીંયા કહેવાય છે કે જે પહેલો હીરો છે અહીંયા ઘડી નીકળ્યો હતો. તો અમે લોકો તો ટેન્ડરમાં ગયા હતા કિમ્બરલી, ઓફકોર્સ, બટ ફટાફટ પતી ગયું, કામ નહોતું, તો વિચાર્યું ચાલો આપણે એક હિસ્ટોરિકલ પ્લેસની મુલાકાત લઈ લઈએ. તો તમે એન્જોય કરો. આ સ્લાઇડ શો છે ને પછી થોડાક વિડીયોઝ બી લીધા છે, તો એન્જોય ધીસ ઇઝ વેરી નોલેજેબલ ઇન્ફોર્મેશન બિલોંગ્સ ટુ ડાયમંડ. આ વિડીયોમાં એ બધી જ વસ્તુઓ મેં કવર કરવાની ટ્રાય કરી છે, જે બિગ હોલની મેઇન સ્પેશિયાલિટી છે, જે બિગ હોલની ઓળખ છે. થેન્ક યુ. જુઓ, હવે આપણે પહોંચી ગયા છે અહીંયા અંડરગ્રાઉન્ડ માઇનિંગ અંદર. તો અહીંયા બધી ડિટેલ્સ બતાવીશ તમને. આ છે આપણા હિનેશભાઈ, આ છે આપણા જીતુભાઈ, અને પેલા જે દૂર દેખાય છે આપણા સેમભાઈ છે. તો આ બધું તમને હું બતાવું છું. અત્યારે લગભગ આપણે જે જઈ રહ્યા છે તે બોમ્બિંગ એરિયા છે, લાઈક બ્લાસ્ટિંગ એરિયા કહેવાય આને. અહીંયા બ્લાસ્ટ કરે અને પછી એ ટુકડા થાય, એમાંથી એ લોકો ખોદીને હીરા કાઢે. જો આ બધી જે જગ્યા છે ને, આ બધા સ્પોટ્સ છે, જે રેડ ડોટ દેખાય છે ને, ત્યાં લોકો માઇન્સ ફિટ કરે. માઇન્સ મતલબ લેન્ડ માઇન્સ જે કહેવાય ને, જે બોમ્બ્સ, તે ફિટ કરે. હવે જો મોક ડ્રિલ તમને બતાવશે. આ જે મ્યુઝિક વાગે છે ને અલાર્મનું, તે એલર્ટ છે કે બોમ્બ ફૂટવાનો છે, હવે બ્લાસ્ટ થવાનો છે. એક સમયે તો ભાઈ એવું સ્ટાર્ટિંગમાં અમને ખબર નહોતી, તો એવું લાગી ગયું કે જાણે રિયલમાં જ બ્લાસ્ટ થવાનો છે. અમારે ભાગમ દોડી થઈ ગયેલી થોડી. આપણા કિરણભાઈ છે, તો બહુ કોમેડી જેવું થઈ ગયેલું અહીંયા થોડું. હવે જો આ બધા જે છે ને એ ટૂલ્સ છે જે યુઝ કરવામાં આવે માઇનિંગ્સમાં. આનું વજન એટલે બહુ જ હેવી છે. These are very heavy tools. It feels like આપણે એકચ્યુઅલી હિસ્ટ્રીની વચ્ચે ઊભા છે, ટાઈમ ટ્રાવેલ કરી ગયા છે એવું લાગે. બહુ જબરજસ્ત ફિલિંગ છે. આપણે આવા પ્લેસની વિઝિટ લેવી જોઈએ. આપણે જોવું જોઈએ કે કેટલું સ્ટ્રગલ કરીને આપણે આજે જે ટેકનોલોજી જે લેવલે પહોંચ્યા છે. સો લાઈક ઇટ્સ ક્વાઇટ અમેઝિંગ. આ ચેન્જ જુઓ,
આ ચેન્સ આપણાથી હલી બી નથી શકતી, એટલી હેવી છે અને મૂવ કરતા હતા. આઈ ગેસ આ લિફ્ટ છે, પાવર લિફ્ટ. ઓકે, અહીંયાથી ટ્રોલી નીચે આવે આ રીતે. આ છે ને હું खोले खींचीने इसको ऐसा खींच के खोलते हैं. जाम हो गया है अभी तो. શું છે આ બધા કોડ ઓફ ધ સિગ્નલ? જો આ બધા કોડ ઓફ સિગ્નલ્સ છે, જેવું હિનેશભાઈ કહી રહ્યા છે. એક્સપ્લોઝિવ્સ, આની અંદર એક્સપ્લોઝિવ્સ છે, જે પેલું આપણે માઇન્સ જોઈ ફોડવા માટે તે. તો આ બહુ ડિટેલવાળું વર્ક છે. હવે આ બધા જે ऊपरनी साइड નું મ્યુઝિયમ, બ્રિટિશ लोग इधर भी आ गए थे राज करते. तो આ બધું જો મેં શાંતિથી જુઓ, ઇટ ઇઝ વેરી નોલેજેબલ. પૂરા બિગ હોલ. અહીંયા પાણી છે અત્યારે આ બધું, અને આ જે ઓપરેશન્સ ચાલતા હતા તે વખતનો ડેમો છે. વાવ, લેસર કટિંગ ડીએસ લેટ્સ સાઇન. Thank you. Please don't there no photograph on this one. No. અને હવે આપણે પહોંચી ગયા છે આ જે ઓલ્ડ સિટી. આ એક ડેમો સિટી બનાવ્યું છે. એકચ્યુઅલી ડેમો સિટી કહેવાય અને નહીં પણ કહેવાય, કારણ કે આ જે બધા ઘર છે એ બધા ઓરિજિનલ છે ને આને એઝ ઇટ ઇઝ પોઝિશનમાં મૂવ કરવામાં આવ્યા છે, જે લાઈક 18th સેન્ચુરીનું બધું છે આ. સો જુઓ આ બધી વસ્તુઓ, એક દુકાન છે અહીંયા, હોસ્પિટલ્સ, બેંક, સ્કૂલ, ચર્ચ, બધું જ આ લોકોએ એઝ ઇટ ઇઝ પ્રિઝર્વ કરેલું છે. તો ખરેખર આ જોવા જેવી પ્લેસ છે. ઇટ્સ લાઈક આપણે ટાઈમ ટ્રાવેલ કરી ગયા હોય એવું લાગે થોડીક વાર માટે. હવે આપણે આ જે એન્ટ્રી લઈ રહ્યા છે તે બેંક છે. જો આ એકદમ જૂના જમાનાની બેંક છે. કેવું ઓપરેશન થતું, આ મેનેજર ઓફિસ. હિસ્ટ્રી. આ છે લાઇબ્રેરી. આ ગેમ ઝોન એ લોકોનો. અહીંયા બહુ જ બધી એક્સાઇટિંગ જગ્યાઓ છે, મજા આવે વિઝિટ કરવાની. પ્લીઝ કમ એન્ડ ડુ વિઝિટ બિગ હોલ કિમ્બરલી.